હેલો, કેમ છો મિત્રો? મજામાં? આજે મળીએ છીએ ફરીથી એક બીજા ટૉપિક સાથે. આજે મિત્રો વાત કરવી છે બ્રાહ્મણ વિશે. અને બ્રાહ્મણમાં જે રિવાજો હોય કે જે કુરિવાજ કહી શકો, જે કહો હોય એના વિશે ચર્ચા કરવી છે. બ્રાહ્મણ એટલે શું? તો જેના કર્મ સત છે, જે અન્યનું ભલું ઈચ્છે છે, જે રાષ્ટ્રનું ભલું ઈચ્છે છે, એ બ્રાહ્મણ. મનુષ્ય જીવનમાં 16 સંસ્કાર છે. ગર્ભાધાન સંસ્કારથી લઈને તે એના અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કારોમાં જો કોઈ મહત્વનો કોઈ સંસ્કાર હોય તો યજ્ઞોપવિત સંસ્કાર છે. કે યજ્ઞોપવિત સંસ્કારમાં એ બ્રાહ્મણનો બીજો જન્મ થાય છે, એને દ્વિજ કહેવામાં આવે છે. યજ્ઞોપવિત સંસ્કાર સમય એકમાત્ર જનોઈ પહેરાવી દેવા પૂરતું સીમિત નથી. યજ્ઞોપવિત સંસ્કાર દરમિયાન જ એ બટુકને ગાયત્રી મંત્રનું જ્ઞાન આપવામાં આવે છે. અને યજ્ઞોપવિત સંસ્કારની વિધિ બહુ મહત્વની વિધિ છે. ત્યાર પછી અલગ અલગ પ્રકારના સંસ્કારો છે, પરંતુ આપણે યજ્ઞોપવિત સંસ્કારમાં પણ અલગ અલગ તબક્કા બનાવી દીધા છે. યજ્ઞોપવિત સંસ્કારમાં આજના સમયમાં હલ્દી એટલે કે પીઠી આવી ગઈ, મહેંદી આવી ગઈ, મ્યુઝિક, ડીજે, ડાન્સ આવી ગયું. એના માટે કોરિયોગ્રાફર બોલાવવા પડે, એમની પાસેથી તૈયાર થવું પડે, ડાન્સ તૈયાર કરવા પડે. અને આ બધા કરતાં કોઈ મહત્વનું જો કોઈ યજ્ઞોપવિત સંસ્કારના પ્રસંગમાં અગત્યનું જો કોઈ ભાગ ભજવતું હોય તો એ છે મામેરું. મિત્રો, આજે વાત કરવી છે મામેરા વિશે. તો મામેરું એટલે શું? મામા જે કંઈ લઈને આવે પોતાના ભાણેજ માટે, પોતાની બેન માટે, એને કહેવાય મામેરું. આપણે મેવાડા બ્રાહ્મણ છીએ, ભટમેવાડા બ્રાહ્મણ છીએ, તો મામા પ્રત્યે ભાણેજની ફરજ શું એનું એક નાનકડું ઉદાહરણ આપી દઈશ. કે આપણે આપણા ગામના દિવાલો પર લખેલું વાંચતા હતા બાળપણમાં, અત્યારે બી લખતા જ હશે કે આસ્તિક મુનિની આજ્ઞા છે, નાગ દેવતા પ્રસન્ન રહો. ક્યારેય કોઈએ જાણવાનો પ્રયત્ન કર્યો આસ્તિક મુનિ કોણ છે? નહીં. ભાગવત કથા બધાએ સાંભળી છે કે પરીક્ષિત રાજાનો મોક્ષ થાય છે. તો પરીક્ષિત રાજાનો પુત્ર જન્મેજય પોતાના પિતાનું આ રીતે સર્પના દંશથી મૃત્યુ થવાના કારણે જન્મેજય સર્પસત્ર યજ્ઞનું આયોજન કરે છે. ક્યાં કરે છે? તો નાગદાહ ભૂમિ, આપણી એકલંજી ભૂમિમાં. અને એમાં તમામ સર્પોનું આવાહન કરે છે. એમાં તક્ષક નામનું નાગ ઇન્દ્રાસન વીંટરાઈ જાય છે, એનું આવાહન કરે છે. મંત્રાધીન દેવતા, મંત્ર થયું છે, આવાહન થયું છે, એટલે તક્ષકને આવવું પડે છે. અને એક નાગદાના કુંડમાં સંતાઈ જાય છે. એ વખતે નાગકન્યા, કે જે નાગકન્યાનું નામ હતું જરથકારુ, અને એ જરથકારુ મુનિ સાથે પરણી હતી. અને એ બંનેનો જે દીકરો હતો એનું નામ હતું મુનિ આસ્તિક. બહુ વિદ્વાન પંડિત હતા, બહુ મુનિવર હતા. ત્યારે નાગકન્યા પોતાના દીકરાને કહે છે કે તું ફક્ત મંત્રપાઠ કરવાનું મૂકીને તારા મામા વિશે વિચાર. અને એ સમયે આસ્તિક મુનિ જન્મેજયના યજ્ઞમાં જાય છે, સર્પસત્ર યજ્ઞમાં જાય છે, મંત્રોચ્ચાર કરે છે. રાજા ખુશ થાય છે, માગવાનું કહે છે. વખતે પોતાના મસાળ પક્ષની ઉન્નતિ અને કે જે તે સ્થિતિમાં યજ્ઞની પૂર્ણાહુતિ કરવાનું કહે છે. અને આ રીતે પોતાના મામાનો જીવ બચાવે છે, પોતાના મસાળનો બચાવ કરે છે. આ મામા ભાણેજના સંબંધો આપણા પૂર્વજોના છે, આપણા જે એકલંજી દાદાની ભૂમિમાં જે યજ્ઞ થયા એના છે. પણ અત્યારે શું થઈ ગયું છે? યજ્ઞોપવિતમાં મામેરા ભરવા માટે મામાને મજબૂર કરવામાં આવે છે. મિત્રો, આજના સમયમાં જો ચર્ચા કરીએ ને તો મામેરું એ કોઈ પ્રથા નથી, મામેરું એ દૂષણ છે. અને મારા અંગત શબ્દોમાં કહું ને તો એ આધુનિક દહેજનું સ્વરૂપ છે. લગ્નમાં દહેજ પ્રથામાં પિતા તૂટી જાય છે, તો યજ્ઞોપવિતમાં મામેરામાં ભાઈ તૂટે છે. મામેરું એટલે શું? મામા બેનને ત્યાં આવે, ભાણેજને આશીર્વાદ આપે અને પોતાની શક્તિ અનુસાર ભેટ આપે. આ મામેરું હોય. પરંતુ આપણે મામેરાને શું બનાવી દીધું છે? આટલા તોલા દાગીના, આટલા પ્રકારના કપડાં,
અને પહેરામણી માટેની મસ્ત મોટી યાદી લિસ્ટ બધાને એડવાન્સમાં આપી દેવાનું કે આટલું આટલું કરવાનું છે. મામો ખમતીદર હોય, ગર્વ શ્રીમંત હોય, ચાંદીની ચમચી સાથે જન્મ્યો હોય તો કંઈ વાંધો નહીં, ચલી ભાઈ કરી દેશે. પરંતુ મામા વિશે વિચારવાની સૌ પ્રથમ નૈતિક જવાબદારી એના બેનની આવે છે. હું છેલ્લા 2-3 વર્ષથી આ નોંધ કરી રહ્યો છું. ઘણા જનોએ પ્રસંગ જોયા છે, બનાસકાંઠા જિલ્લાના જોયા, આપણા હિંમતનગરના આજુબાજુના વિસ્તારના જોયા છે, મુંબઈમાં પણ ઘણી જનોએ અટેન્ડ કરી છે, અને હું ડુંગરપુરમાં પણ ઘણા કર્મમાં જઈને આવ્યો છું. પરંતુ જ્યાં મામેરું આવે છે ને, એટલે મામેરું ભરવું એટલે કે જે પ્રમાણે કોઈ આમ છોકરો છોકરીને જોવા જાય ને છોકરી કેવી રીતે તૈયાર થાય, કોઈ પણ પ્રકારની એનાથી ભૂલ ન થઈ જાય, કોઈ પણ પ્રકારની ચૂક ન થઈ જાય, એ પ્રમાણે જે એક ગભરાટમાં જિંદગી જીવે છે એવી જિંદગી એવો જ સમય આ મામાનો વ્યતીત થાય છે. અને પોતાની બેનને ઓછું ના લાગે, એના પરિવારને ઓછું ના લાગે, ભાણીઓ ખુશ રહે ને, એટલે 3 તબક્કા છે. કાં તો મામો ઉધાર પૈસા મિત્રો પાસેથી લેશે, કાં તો એ લોન લેશે ને હપ્તા ભરશે, અને નહીં હોય તો પછી એની જે બચત ભેગી કરી હશે એ ઉપાડી દેશે. શું આ યોગ્ય વસ્તુ લાગે છે આપને? ઘણા પ્રસંગોમાં તો મામાને મજબૂર કરવામાં આવે છે કે આટલું તો કરવું જ પડશે. મેં ઘણી એવી બેન જોઈ છે કે જે પોતાના ભાઈને દબાવે છે કે ભાઈ આટલું તો કરવું જ પડશે. ઠીક છે, ભાઈ પાસે હોય અને લાવે તો આપે, કંઈ વાંધો નહીં, પણ દેખાડા શું કરવા કરવાના? ઘણી વડીલ સ્ત્રીઓની બી એવો હઠાગ્રહ હોય છે કે દીકરીને આપવું જ પડે. દીકરો કેટલું કમાય છે, દીકરો વહુ શું કરે છે, કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે, પોતાના મોજ શોખ કેવી રીતે દબાવી રાખે છે, એ કોઈ જોવું નથી. દીકરીના ઘેર મામેરું છે એટલે આટલું તો દેવું જ પડશે, અને નહીં દઈએ તો સમાજ શું કહેશે? સમાજ કોઈ નવરો નથી, સમાજમાં કોઈને કોઈની પડી નથી. 20 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે બાપ ગુમાયા પછી કોઈ સમાજ પૂછવા આવ્યો તો દીકરાને કે ભાઈ કંઈ જરૂર છે? દીકરીને પરણાઈને દુઃખી હોય તો કોઈ સમાજવાળા ભેગા થઈને આવ્યા હતા? સમાજને કોઈ ચિંતા નથી ભાઈ, આમાં સમાજ કોઈ પ્રેશર કરવાનું જ નથી. પરંતુ આ પોતાની એક આત્મશ્લાઘા છે, પોતાનો સંતોષવાની વાત છે. ઘણી વખતે મિત્રો દુઃખ તો ક્યારે થાય કે જ્યારે દેરાણી જેઠાણીના દીકરાઓના બટુકની જનોઈ હોય, એકનો ભાઈ ખમતીદર હોય, એકનો ભાઈ થોડોક મોળો હોય, તો બંનેના મામેરા સાથે આવે તો વિચાર કરો કે જ્યારે પેલો જે ભાઈ એની મર્યાદા પ્રમાણે, એની શક્તિ પ્રમાણે તો ઘણું લાવ્યો હોય, પરંતુ જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે થોડુંક ઉતરતી કક્ષાનું હોય, એ વખતે બધા ઘૂસપૂસ કરે કે મામેરું તો બહુ મર્યાદિત હતું નહીં બેન તારું. અને અમુક સ્ત્રીઓ તો પાછું પૂછે કે ભાભી શું લાવે તમારા ભાઈ? તે જોયું તો હતું કે છાબમાં શું છે, 10 વખત જોયું, છતાં શું પૂછશે કે ભાભી શું લાવે ભાઈ તમારું? બહેનો એટલું ચેતી જજો કે જ્યારે મામેરા ભરવા માટે મામી છાબ માથા ઉપર લે અને એ વખતે તમારા પહેરામણીના કપડાં કરતાં એ મામીએ જે વસ્ત્ર પરિધાન કર્યા છે એ થોડીક પણ જો ઉતરતી કક્ષાના હોય તો આ ચેતી જવાનો સમય છે. તમે મેકઅપથી તૈયાર થઈ ગયા હોય અને મામીના મોઢા ઉપર જો હાસ્ય ના હોય તો ચેતી જવાનો સમય છે. કોઈ મામીને એવું નથી હોતું કે હું મારા નણંદના ઘેર ન દઉં, પણ જ્યારે દેવું કરવાનું આવે છે, પોતાના મોજ શોખ તો ઠીક છે, પોતાના જીવન જરૂરિયાત બાબતોમાં પણ જ્યારે કોમ્પ્રોમાઇઝ કરવાની આવે છે ને, ત્યારે હૈયું રડે છે. અને આપણી ભાષામાં એને શું કહીએ છીએ? આહ. કોઈ એવી આહ ના નીકળવા દેતા. તમારે ભાણેજને દેવું હોય એટલું દો, પણ દેખાડા તો ના કરો. દેખાડા કરવાનો શું મતલબ છે?
ઘણી વખત કેવું થાય કે મારી તાકાત છે તો હું મારી એક બહેનના મામેરામાં 2-3 તોલા દાગીના કરું, અને જ્યારે ભવિષ્યમાં બીજી બહેનના ઘેર મામેરું કરવાનું આવે એ વખતે મારી પાસે કોઈ સગવડ ના હોય તો ના પણ કરું, અને કદાચ વધારે સગવડ હોય તો વધારે પણ કરું. તો મારી સમાજને બતાવવા માટે એનું પ્રદર્શન કરવું, શોબાજી કરવી જરૂરી છે. હું વ્યવસાયિક નાણાકીય સલાહકાર છું અને મારા મહત્તમ ક્લાયન્ટ્સ મેવાડા બ્રાહ્મણો, ભટ્ટ મેવાડા બ્રાહ્મણો વધુ છે. જ્યારે એ લોકોનો હું ગોલ પ્લાનિંગ કરતો હોઉં ને તો એમાં મહત્ત્વનો મુદ્દો પોતાના બાળકોના લગ્નની સાથે સાથે મામેરાનો ગોલ રાખીને જીવવું પડે છે. હદ તો ત્યારે થઈ ગઈ કે છેલ્લા મહિને એક વ્યક્તિએ પોતાનો ટર્મ ઇન્સ્યોરન્સ ના લીધો. કેમ? તો કે હું આ એસઆઈપી બંધ ન કરાવી શકું, આ તો ભાણેજના મામેરાની એસઆઈપી છે. તો આ વાત એટલા માટે તમને રજૂ કરું છું કે જો માણસ વીમો નથી લેતો, પોતાના જીવનું જોખમ છે છતાં એને એક બાજુ મૂકે છે, પણ ભાણેજના મામેરા ભરવાને પ્રાધાન્યતા આપે છે. કેમ? તો છેલ્લા જે 20-25 વર્ષમાં આપણે જે કરી મૂક્યું છે ને, બહુ ઊંડું છે, એકદમ નહીં નીકળે, પરંતુ અત્યારે ચેતી જવાની જરૂર છે મિત્રો. તમારે ભાણેજને દેવું છે તો દો, જરૂર છે કે સોનાના દાગીના જ દેવા પડશે? એને કોઈ રમતની કીટ લઈ આપો ને, એના નામે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને, તો એનું જ્યારે હાયર એજ્યુકેશન આવશે તો એ વખતે એને જરૂર પડશે. બધો જ સમય સરખો જતો નથી મિત્રો. આવનારા વર્ષોમાં કંઈ ઉલટ સુલટ થઈ ગયું અને બેનને જરૂર પડી રોટી, કપડાં, મકાન, તો મકાન હશે, મમ્મમ કરવા તો કંઈક જોઈશે. તો એના માટે અત્યારથી વ્યવસ્થા કરીને મૂકો ને, મામેરામાં ખર્ચા ખોટા કર્યા વગર. અને હું તો મિત્રો તમને કહું છું, મારા જેવા મિત્રોને વિનંતી કરીને, કે જ્યારે જાન લઈને જઈએ છીએ ને ત્યારે આપણા સાસુ સસરા આપણા પગ ધોવે છે કે નારાયણ સ્વરૂપે જે વરરાજા આવ્યા છે એમને લક્ષ્મી સ્વરૂપ કન્યાનું દાન દેવું છે, તો એ આપણને ભગવાન માને છે. તો ભગવાનનું કહ્યું એમને કરવું પડે. તો તમે કેમ ના નથી પાડતા કે નથી જોઈતું મામેરું? ઠીક છે, પ્રશ્ન ઊભો થશે, અપમાનનો પ્રશ્ન ઊભો થશે. નવાઈની વાત કરી છે ને આ બધું નવું નવું કરવા માગે છે ને ઘણા બધા ટૂંકા જ સર્જાવાના છે. પણ શરૂઆત કોઈકે તો કરવી પડશે. અને આ બીજું કંઈ નથી, આ આધુનિક દહેજ પ્રથા છે. આધુનિક દહેજ પ્રથા છે. કોઈ એમ કેમ નથી કહેતું કે ભાઈ મામેરું છે ને તો મારા 5 મામા છે તો 5 મામા 24,000 ગાયત્રી મંત્રનો જપ કરશે અને જે તેજ એકત્રિત થશે અને પછી ભિક્ષા આપવા આવશે એટલે બટુકને આશીર્વાદ આપશે. ના, કલ્યાણની કોઈ વાત નથી કરવી, માત્ર બતાવવાની વાત છે, સરખામણી કરવાની. મારી દીકરીના ઘેર મામેરું છે, મારી બેનના ઘેર મામેરું છે, તો મારે આટલું દેવાનું. કેમ? તો કે આને આટલું દીધું તો એનાથી એક સ્ટેપ ચડીને મારે આટલું દેવું છે. મિત્રો, મામેરાનો મુદ્દો એટલા માટે ચર્ચ્યો છે કે મેં ઘણા લોકોને વોટ્સઅપથી સર્વે કરાવ્યો છે અને મેં 70 જણાને ફોર્મ મોકલ્યા હતા. 70 જણાનો જે સર્વે આવ્યો છે એમાંથી 68 જણાએ એવું કીધું છે કે આ ખોટું થઈ રહ્યું છે. બંધ કોઈ કરી નથી શકવાનું. કેમ? કોઈ શું કહેશે? હું શરૂઆત કરું અને મારા ઘેર મામેરું લઈને જો કોઈ આવવાનું હોય ને તો મને તો મફત મળવાનું હોય ને તો હું ના પણ ના પાડું. તાલી બે હાથે વાગશે, બંને પક્ષે સમજવું પડશે. હા મિત્રો, તો આજથી જ મનોમંથન કરી લઈશું કે મામેરા કરવા તો કેવા કરવા. જ્યારે આહિર સમાજ, ભરવાડ સમાજ, વણજારા સમાજ, દેવી પૂજક સમાજ પ્રસંગોના બંધારણ ઘડતા થઈ ગયા, રાજગરાના ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન કરતા થઈ ગયા, અને આપણે પર્સનલ લોન લેવાનો, પ્રસંગ પૂરો કરવાનો. કેમ? તો કે હપ્તા ભરાઈ જશે, મોજ શોખ પૂરા કરવાના, હપ્તા તો ભરાઈ જશે. ત્યારે પાછળનો વિચાર તો કરો. આજની બચત એ ભવિષ્યમાં બહુ કામ આવશે.
ખોટા ખર્ચા બંધ કરો, ખોટા દેખાડા બંધ કરો, અને જે મામેરામાં જે ખોટો અતિરેક થઈ ગયો છે ને એ થોડોક શાંત થાય એવી આપને વિનંતી કરીને મારી વાણીને અત્રે વિરામ આપું છું. જય એકલનજી.